સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. જેતપુર માર્કેટ યાર્ડમાં દીપડાનું વિન્ડો શોપિંગ. સીસીટીવીમાં કેદ થઈ શાનદાર એન્ટ્રી. અત્યાર સુધી તમે જેતપુરના રસ્તાઓ પર રંગબેરંગી સાડીઓ સુકાતી જોઈ હશે, પણ અત્યારે તો આખા શહેરમાં એક જ પ્રિન્ટની ચર્ચા છે, અને એ છે દીપડાની નેચરલ પ્રિન્ટ. જેતપુર જૂનાગઢ રોડ પર આવેલા ધમધમતા માર્કેટ યાર્ડની પાછળના વિસ્તારમાં ગઈકાલે કંઈક એવું બન્યું કે લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. ધોળે દિવસે જ્યારે સૂરજદાદા તપતા હતા ત્યારે એક દીપડાભાઈ મસ્ત મોજમાં લટાર મારવા નીકળ્યા હતા. જાણે માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ વધ્યા છે કે ઘટ્યા એની તપાસ કરવા પોતે જ મેદાનમાં ઉતર્યા હોય. સામાન્ય રીતે મોડેલો રેમ્પ પર કેટવોક કરતી હોય છે, પણ જેતપુરના આ દીપડાએ તો ગલીઓમાં એવી શાનદાર એન્ટ્રી મારી કે સીસીટીવી ફૂટેજ જોનારા પણ બોલી ઉઠ્યા, વાહ ભાઈનો વટ તો જુઓ. દિવસે દહાડે દીપડાને આવી રીતે રખડતો જોઈને લોકોમાં ફફડાટ તો છે જ, પણ સાથે સાથે આ વિડિયો સોશિયલ મીડિયામાં પણ સુપરહિટ થઈ રહ્યો છે. સાહેબ, પાંજરામાં પૂરાશો? ફોરેસ્ટ વિભાગની દોડધામ. જેવા દીપડાભાઈના દર્શન થયા કે તરત જ વન વિભાગની ટીમ ડિટેક્ટિવ મોડમાં આવી ગઈ. હાથમાં જાળ અને પાંજરા લઈને વનકર્મીઓ માર્કેટ યાર્ડની પાછળના જાડી ઝાંખરા ખૂંદી રહ્યા છે. અત્યારે તો જંગલ ખાતાના જવાનો અને દીપડા વચ્ચે સંતાકુકડીનો ખેલ ચાલી રહ્યો છે. સ્થાનિકોમાં ગણગણાટ છે કે શું લાગે છે, દીપડો અહીં સાડી લેવા આવ્યો હશે કે પછી યાર્ડમાં મજૂરી કરવા? વડીલો કહે છે કે ભાઈ, આ તો જેતપુર છે, અહીં તો મહેમાનનું સ્વાગત થાય, પણ આ મહેમાન તો બહુ કાતિલ નીકળ્યા. રમતગમત એક બાજુ, પણ જેતપુરના લોકોએ સાવધ રહેવું જરૂરી છે. જ્યાં સુધી આ વનરાજ પાંજરે ન પૂરાય ત્યાં સુધી રાત્રે એકલા નીકળવું અને અજાણ્યા રસ્તાઓ પર લટાર મારવી મોંઘી પડી શકે છે.